આજે તો છે રક્ષાબંધન એટલે બધી બહેનોએ બધાય ભાઈઓને બાંધી નાખી રાખડી અને પછી અમે વગ્યા રામાધણીના દર્શન કરવા. તો શું કે મિત્રો મસ્ત મોજ મને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. તો ફાઇનલી મિત્રો આજે છે રક્ષાબંધન એટલે સર્વપ્રથમ બધાને હેપી રક્ષાબંધન. અને અમારે બધી બેન રાખડી બંધાડવા આવી પણ ગઈ છે એટલે હું તો સવારમાં એકદમ મસ્ત મજાનો થઈ ગયો રેડી. અને પછી મને બાંધી નાખી રાખડીને ખાઈ લીધો મેં પણ પેડો. અને પછી બધી જ બહેનોએ બધા જ ભાઈઓને બાંધી નાખી વારા ફરતી રાખડી. અને પછી મારી ભત્રીજીએ પણ બાંધી નાખી મારા ભત્રીજાને રાખડી. પણ એ તો સરખી રીતના ચાંદલો પણ કરવા દેતો નથી. રાખડી બંધાડીને પોગી ગયા આપણે કાલાવાડ થી નીકળી ગયા રણુજા બાજુ, કેમ કે આપણે જવાનું છે રામાધણીના દર્શન કરવા. અને આજે તો આપણને બાઇક મળી નથી એટલે રિક્ષામાં બેહીને જાય છે. ભોગી ગયા રણુજામાં વહી ગયા અંદર જઈને કરી લીધા રામાધણીના મસ્ત મજાના દર્શન. થોડી ઘણી રીલ શૂટ કરીને આવી ગયા પછી બીજા મંદિરે દર્શન કરવા. પછી બીજા મંદિરે એકદમ મસ્ત મજાના દર્શન કરી લીધા ને હાલોન કીધું થોડાક ફોટા પાડી લઈએ. પછી હું ફોટાનો વિડીયો ઉતારી લીધા. થોડાક ફોટાનો વિડીયો ઉતારીને વહી ગયા મંદિરની સામે. હાલોન કીધું થોડીક વાર આરામ કરી લઈએ. થોડીક વાર આરામ કરીને બેહી ગયા રિક્ષામાં, કેમ કે હવે જવાનું છે ઘરે. ભોગી ગયા કાલાવાડને બોલાવી દીધો મોટા ભાઈને. અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે મળીશું ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.